મારું નામ રેખા ઠક્કર છે અને મેં બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને વર્ષો પહેલાં કુકિંગના ક્લાસીસ બધા મેં બોમ્બે કરેલા હતા અને પછી રિટાયર્ડ એજે મેં અત્યારે આ કંપની સ્ટાર્ટઅપ કરી છે જેનું નામ ફિટ એન્ડ ફ્રેશ @ઇન્સ્ટન્ટ ફૂડ. મારા ઘરમાંથી આ કંપની મેં સ્ટાર્ટઅપ કરી છે અને તેમાં બધી જ વસ્તુ હું બનાવું છું, જેમાં તમારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, એના બધા ડ્રાય મિક્સીસ છે એ બધા બનાવું છું. જેને આજે વર્કિંગ વુમેન હોય, બહાર જવું હોય, ટાઈમ મેનેજમેન્ટ હોય, એના માટે બહુ જ આશીર્વાદરૂપ આ આઈટમો છે અને તમે 5 જ મિનિટમાં, ઓનલી 5 મિનિટ્સમાં તમારી આઈટમ તમે બનાવી શકો છો. અને બધી જ આઈટમને ઉપર મેં ટોટલી સ્ટીકર મારેલા છે, એટલે કોઈ બી આજે નાની મોટી વ્યક્તિ, દાદા સુધીની વ્યક્તિ પણ આ આઈટમો આરામથી બનાવી શકે છે અને ટોટલી હેલ્ધી, હાઇજેનિક અને પ્રિઝર્વેટિવ ફ્રી આ બધી જ આઈટમો છે. અને મારો ફ્રેશ આપવાનો જ આગ્રહ છે અને ઇન ઇન્ડિયામાં હું 30 દિવસની વેલિડિટીવાળી બધી જ આઈટમો આપું છું અને આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો હું તમને 40થી 50 દિવસની વેલિડિટીવાળી આઈટમો આપું છું. આ પ્રિઝર્વેટિવ મારું જે હેલ્ધી ફૂડ છે એ કરવાનો મને વિચાર જે આવ્યો એ મારા ફાધર મધર ગાંધીનગર રહેતા હતા, તો એમને આજે રસોઈ બનાવવા માટે સક્ષમ નહોતા, ત્યાં કોઈ રસોઈયા કે એવું કોઈ અવેલેબલ નહોતું. તો હું દર વીકે ગાંધીનગર જઈ અને એ લોકોને થોડા ડ્રાય મિક્સીસ છે, નાસ્તા છે, આવું બધું આપ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે ખરેખર આજે હેલ્ધી ફૂડ માર્કેટમાં બહુ રેર મળે છે. આજે તમે પૈસા ખર્ચતા પણ હેલ્ધી ફૂડ તમને મળતું નથી હોતું. અને મીન ટાઈમ કોરોના પણ આપણને આવ્યો ત્યારે વધારે ફીલ થયું કે માર્કેટમાં બહુ જલ્દીથી આવું હેલ્ધી ફૂડ નથી મળતું. તો મેં ધીમે ધીમે આ પેકેટ્સ બનાવવા ચાલુ કર્યા અને ગ્રુપમાં બી લોકોને મળવાનું ચાલુ કર્યું અને આવી રીતે બધી મારી આઈટમો આપી. તો મને ધીમે ધીમે રિપીટ એન્ડ રિપીટ ઓર્ડર પણ મળવા લાગ્યા. આપણે અત્યારે જે હેલ્ધી ફૂડ બનાવીએ છીએ અને ડ્રાય મિક્સીસ બનાવીએ છીએ એમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ત્રણેય આઈટમોનો સમાવેશ થઈ જાય છે. બ્રેકફાસ્ટમાં તમારે ઉપમા, પૌવા, ચીલા, મિલેટ્સની બધી આઈટમો, સાઉથ ઇન્ડિયન બધી જાતની ચટણીઓ આ બધું આવી શકે છે. લંચની અંદર તમારે દાલ ફ્રાય, જીરા રાઈસ, થેપલા જે છે એ લોકો કરાવીને લઈ જાય છે. મિલેટ્સના થેપલા, ભાખરી બધું આપણે વેક્યુમ કરીને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને લાસ્ટ તમારી ડિનરની અંદર પણ સાઉથ ઇન્ડિયન ટોટલી આઈટમો, ડ્રાય મિક્સીસ, બધી ચટણીઓ છે, એ રીતનું બધા મિક્સીસ આવતા હોય છે. અને પ્લસ આપણે એક્સ્ટ્રા આઈટમો પણ બનાવીએ છીએ કે જે સુકવણીની બધી વસ્તુઓ છે આપણા પાસે, કે પાપડ છે, નાના છોકરાઓને કોઈન બધી 3-4 ટાઈપના પેલા આવે છે બીબા તળવાના, એ પણ છે, સેવ છે, આ બધી વસ્તુઓ છે. અને પ્લસ અત્યારે સમરના હિસાબે આપણે મોકટેલ તૈયાર કર્યા છે, જે ડ્રાય મિક્સીસ હું ઘરે બધી વસ્તુ સુકાવું છું, મિન્ટને, લેમનને અને આમલાને બધું સુકાવી અને તૈયાર કર્યા છે. આપણી પાસે જે બધી આઈટમો છે એ 50 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીની બધી જ આઈટમો આપણે સારી રાખીએ છીએ.